ગાજના ભેળીએ નવાજે નવલા વરાણાને વઢિયારમાં અમારી થોડી યાર છે પ્રખ્યાત તંભ વિના આકાશ ને શેષ ને ધરાનો ભાર તું જાગતો લખ મન જતી તને વંદન હજારો વાર ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ ગુણ તારા નિત ગાવીએ પછી થાય મારા કામ હે તલાવી હસાવ તું સદા રાખ દિલ સાફ ભૂલ કદી કરીએ અમે તો ભગવતી કરજો ને માફ ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો ને માફ
મિત્રો વધાર્યા છે. અમારા ગોયલ સાહેબની પણ હાજરી છે, માલી સાહેબની હાજરી છે, બધા હાવજ જેવા મિત્રો વધાર્યા છે. એમના માટે એક મારે યાદી કરાવી છે, કારણ કે હાવજ જેવા મિત્રો છે એટલે ઘોડામાં નિશા સાંભળી કામળી વડતાળ રાત્રિને મામી તો તારને જોત જણી જગોકે ભરે ફેરા આપકા મુચનો ચૂક્યો પ્રભા ભાડુ મે માત તોરી પ્રકાશે લખી ઉગ્રતા ગોરંદાર નાસે ભીડે વાકડા વાકડા નાટ હદે તકે હાલતા લોટ લેતા હિલોડા કરંત જળ બોળ કિલોડા તોહી વાદળ પહાડ માથે પછાડે ઈ સરિતા બની ગુગવે ધ્રોણ પર રાજ્ય તોહી બસાતે સમજી પર ઉઠી જાણિયા પાણીને શેજ ગુડી એ ભગવતી ભારતીના ખોળામાં એક માના શરણમાં મને તમને ભજન પ્રાર્થના અને વિનંતી કરવાનો ટાણો. આ શ્રદ્ધાની વાતો છે, આ વિશ્વાસની વાતો છે. સાંભળી લો. તમારી બુદ્ધિ ધારે તો મોબાઈલ બનાવી દો. તમે ખૂબ ભણ્યા ગયા, વિજ્ઞાનમાં હરણફાળ ભરી ગયા. તમારી બુદ્ધિ ધારે તો મોબાઈલ બનાવી દે, તમારી બુદ્ધિ ધારે તો સ્ટીમર બનાવી દે, તમારી બુદ્ધિ ધારે તો એરોપ્લેન બનાવી દે, તમારી બુદ્ધિ ધારે તો એલાર્મ બનાવી દે, પણ તમારી હૃદયની શ્રદ્ધા ધારે તો તમને જલારામ બનાવી દે. સાહેબ આવી શ્રદ્ધાથી જુઓ તો ભગવતી મળે, મારો તમારો બાપ મળે. શ્રદ્ધા તો મારા તમારા હૃદય. આ શ્રદ્ધાની વાતો છે, અવિશ્વાસની વાતો છે. જીવન જીવતા જીવતા મારે તમારે માણસ થઈ જવા માટે પ્રયત્ન કરવાનો છે. ઉંમર લાયક ખાટલામાં પડ્યા પડ્યા થઈ જવાય. હા, બસ બેઠા બેઠા થઈ જવાય. શેતરના સીધે ઢોર સારતા સારતા ઉંમર લાયક તો થઈ જવાય, પણ લાયક બનવા પ્રયત્ન કરવાનો છે. આ કપડાને ઉજળા કરવા હોય તો ધોવા પડે, મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ ન હોય. એમ આપણા દીકરાને સારા સંસ્કારો દેવા હોય તો સારી સ્કૂલમાં મૂકવો પડે, સારા ગુરુનું જ્ઞાન દેવું પડે. બબે કટકા ઘરે શીખવાડવાના પ્રોગ્રામ ન હોય તો માસ્તર હોર ન રાખે તો મેળે મેળે થઈ જાય છે. આ ભાવનો મેળો છે, ભગવતીનો ખોળો. મને તમને ભજન પ્રાર્થના અને વિનંતી કરવા માટે જ મેળો છે. ખૂબ ભાવથી તમે ભજનો સાંભળો છો, ખૂબ ભાવથી લોકગીતો સાંભળો છો, પણ હું વાત કરતો છું સાહેબ કે સારા રૂપિયા બાઇકમાં લખાણા હોય તો મળી શકે. સાંભળી લેજો, આ હળહળ કળિયુગ ચાલે છે. સારા રૂપિયા બાઇકમાં લખાણા હોય તો મળી શકે, સારા મિત્રો બાઇકમાં લખાણા હોય તો મળી શકે, સારી પત્ની બાઇકમાં લખાણી હોય તો મળી શકે, સારો પુરુષ બાઇકમાં લખાણો હોય તો મળી શકે, સારા દીકરા દીકરી બાઇકમાં લખાણા હોય તો મળી શકે, સારો પાડોશીઓ બાઇકમાં લખાણો હોય તો મળે. હા, બાકી ઉસાળા ભાઈ અને દાખલા અત્યારે આ જગતમાં છે. એમ એની હાવ હાદી તમને વાત કરું, બાઇકમાં લખવાનું હોય એટલું મળે. કોઈએ ધોખો ન કરવો કે ઈશ્વરે ફલાણા ભાઈને ખૂબ દીધું, મને થોડું દીધું. કોઈદાર ધોખો ન કરવો. બાઇકમાં લખવાનું હોય એટલું મળે. એની હાફ દેશી વાત, હાફ દેશી. એક જાતિ ડાળી ઉપર ઓલો બેઠો તો આગળથી યમરાજ નીકળ્યા. યમરાજે ઓલાના સામે નજર કરી, ઓલો પકડી ગયો. પાછળથી ગરુડજી નીકળ્યા. ગરુડજીએ ઓલાના સામે નજર કરી, ઓલાને ધ્રુસતો ભાળી અને ગરુડજીએ પ્રશ્ન કર્યો, ઓલા સમાહાની ઋતુ નથી, શિયાળાની ઋતુ નથી, તું ધ્રુજે શું કરવા? ઓલાએ કીધું કે ગરુડજી બન્યું છે, હું જાતની ડાળી પર આની સ્થિતિમાં બેઠો તો આગળથી યમરાજ નીકળ્યા છે. યમરાજે મારા સામે નજર કરી છે. મેં એવું સાંભળ્યું છે કે યમરાજ જેની સામે નજર કરે, કાળ જેની સામે નજર કરે, એમાંથી કોઈ જીવ બચી ન શકે. યમરાજ મારા સામે નજર કરીને જંગલમાં ગયા છે. વળતા નીકળે મારો કોળિયો કરી જાય, મારું મૃત્યુ નજીક દેખાય એટલે બેઠો બેઠો પકડું છે. ગરુડજીએ કીધું કે ઓલા બચવું છે કે પ્રભુ બચવા માટે પ્રયત્ન પ્રાર્થના બે કરવો છે. ગરુડજીએ કીધું જો ઓલા બચવું હોય તો મારી પીઠ ઉપર બેસી જા,
અહીંયા 1000 કિલોમીટર હિમાલય છે, હિમાલયના ખોપરામ તર મૂકી અહીંયા યમરાજ આવશે ને તું બચી જાય. ઝાડની ડાળી પરથી હોલો ઉડ્યો, ગરુડજીની પીઠ ઉપર બેઠો, ગરુડજી લઈને ઉડ્યા, હિમાલયના ખોપરામ હોલાન મૂકી વળતા એને જંગલમાં આવતા હતા, હામાં યમરાજ મળ્યા. યમરાજને ભાડે ગરુડજી ધંભી ગયા, પ્રભુ નાના પંખી હામું દાંત હું કાઢો, બિચારા ફફડી જાય છે. જ્યારે યમરાજે કીધું, ગરુડજી શેની વાત કરો છો? કે પ્રભુ ઝાડની ડાળી ઉપર હોલો બેઠો હતો, કે હા એની સામે તમે દાંત કાઢ્યા, એમાં હોલો ફફડી ગયો. ત્યારે યમરાજે કીધું, ગરુડજી એમાં કઈ એવું હતું નહીં, હોલાના સામું તાકીને હું વિચારતો તો એમ કે હોલાનું મૃત્યુ હિમાલયમાં છે, હોલો ઉડીને પહોંચશે ત્યારે. પછી ગરુડજી કીધું, પ્રભુજી આ મૂકીને આમ પૂરું એ મારું તમારું આવ્યું એટલે મને તમને કોઈ ઉપાડી મૂકી આવે એ પેલા પ્રાર્થના થઈ જાય, એ પેલા વિનંતી થઈ જાય, એ પેલા એના શરણમાં જતા રહીએ, જીવન જીવાનો મને તમને એક માર્ગ મળી જાય, એક મોકો મળી જાય સાહેબ. પણ એવા ભાવથી મળ્યા છો આયોજક મિત્રોને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લો સાહેબ, તાળીના ગડગડાટથી વધાવી લો. તો આવે બેસો ત્યારે ખબર પડે અદભુત આયોજન સાહેબ. ધન્યવાદને પાત્ર છો બધા માતાઓ, બહેનો, દીકરીઓ અને ખૂબ વિશાળ સંખ્યામાં યુવાન મિત્રો અને વડીલો, અહીંયા આપણો પોલીસ સ્ટાફ બધા મિત્રો પણ અમદાવાદથી આ કાર્યક્રમને માણવા માટે આવ્યા છે. અમારા જીતુભાઈ ભુવાજી, ગોહિલ સાહેબ, માંગલી સાહેબ બધા મિત્રો મળી અને આવા ખાવત જેવા મિત્રો જ્યારે બેઠો હોય એટલે આજે આનંદ કરવો છે. સાયર લાડો ચોડીઓ મજા ઘટમાં ગણેલીઓ હકડી તળના પહોંચ્યો, જ્યાં દૂજી ઉપડી એક વાત પૂરી ન થાય, અંદરથી બીજી હિલોડા લેતી હોય એનું કારણ આવો સમજદાર વર્ગ મળ્યો છે. પણ અહીંયા ચંદુભાઈએ જોરદાર અહીંયા બહુ સરસ રીતે ભજનો રજૂ કર્યા, એકવાર એમને પણ તાળીના ગડગડાટથી બધાને તાળીના ગડગડાટથી વધાવી સાહેબ. વાહ વાહ, બહુ સરસ મજાનું કામ છે. જેને આંભળવા જ ગમે, આંભળવા જ ગમે, આંભળવા જ ગમે. પણ આજના કાર્યક્રમમાં ભાવ, પ્રેમ, શ્રદ્ધા અને વિશ્વાસનો આ મેળો છે સાહેબ. અમારે તબલા પર સંગત કરે છે અમારે ઉમેશભાઈને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવી છે. બેન્જો પર અમારે સંગીત ત્યાં જગદીશભાઈ ડાભીને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લે સાહેબ. ત્યાં તબલા ઉપર અમારે મયંકભાઈ વાઘેલાને પણ એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લે સાહેબ. અમારે જીતુભાઈને એકવાર તાળીના ગડગડાટથી વધાવી લો. ખૂબ સરસ મજાના સાઉન્ડ, અમારે સાઉન્ડને પણ એકવાર તાળીના ગડગડાટથી વધાવી લો અને અમારે કેમેરામેન એમને પણ એકવાર તાળીના ગડગડાટથી વધાવી લો. અને હવે તમે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ બેઠા છો, જે કલાકારને સાંભળવા અમે પણ આતુરતાપૂર્વક રાહ જોઈ બેઠા સાહેબ. તમારો જેટલો આનંદ છે એટલો તમારો આનંદ છે. આપણે લેજો જે સુરને તમે 25 વર્ષથી આ કલામાં તો એના ગીતો વાગતા હોય, કરોડપતિની ગાડીમાં એના ગીતો વાગતા હોય, ઝૂંપડે જાવ તો એના ગીતો વાગતા હોય સાહેબ. ગુજરાતી પિક્ચર ફિલ્મોમાં તમે ગામડે ગામડે ફરો, નગરે નગરે ફરો, શહેરે શહેરે ફરો, જ્યાં નગર કરો ત્યાં પોસ્ટર પિક્ચરના જે આવતા હોય એમાં જિગ્નેશ કવિરાજનું સાહેબ પોસ્ટર લાગેલું હોય. એવો આપણો બધાનો લાડવાયો કલાકાર, જેનો પરિચય આ ધરતીને આંગણે ન દેવાનો હોય, જેને ડાયરાના બેટા બાદશાહ કહી શકાય સાહેબ. અને તમારી ફરમાઈશોમાં જેટલા ગીતો છે એટલા ગાવા છે. અહીંયા અમારે જીતુભાઈ ગોહિલ સાહેબ બધા મળ્યા ત્યારે કહેતા, મેં કીધું સાહેબ અઠવાડિયું રોકાવું પડે તો રોકાવું છે, પણ ચાહકોના જેટલા ફરમાઈશોના ગીતો છે બધા પૂરા કરી જવું છે. એટલે અમે ઘરેથી નક્કી કરી નીકળ્યા છે કે અઠવાડિયા સુધી રોકાવું પડે તો રોકાવું છું. અહીંયા તો ડુમસમાં તમે મકાન ભાડે આપો તો રહેવું છે, પણ તમારી ફરમાઈશો પૂરી કરવી છે. એટલે ભાવ છે, પ્રેમ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે. એવા વિશ્વાસ જ્યારે ભગવતીના ખોળામાં મળ્યા, વધારે સમય હું નો નથી, જેનો વધારે પરિચય મારે નો આપવાનો હોય એવા જિગ્નેશભાઈ કવિરાજને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લો. એવું જ આપણું ઉત્તર ગુજરાતનું અને ગુજરાતનું ઘરેણું જેને કહી શકાય, જેને ગીતો, લોકગીતો અને જેના સુરમાં પણ એક કાશી પડી છે, જે ભાવ પડ્યો છે, એવા ભરતભાઈ બારોટ પણ અમારી સાથે છે. એમને પણ એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લે. એને પણ આપણો એક જીવનનો અનુભવ લાવો છે. પણ હવે તમે અમે બધા જેની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છો એવા કલાકારને મારે અહીંયાથી રજૂ કરવા છે, જેનો પરિચય સુરતની આગળ ન દેવાનો હોય, ગુજરાતની ધરતીમાં ન દેવાનો હોય, અરે પરદેશના પાદરમાં ન દેવાનો હોય. પ્રેમ પ્યાસી તીર્થ ભૂમિતને પ્રેમના ત્રાદવે પોષનારી, પ્રેમ સંગીતમાં દિલ રૂબાબની સુખના મોહને છોડાવનારી, પ્રેમ નળવ એકલા ઝૂમતા પ્રેમના કાળજાની કટારી, પ્રેમના દેવનો વાસ તાળામાં ફરે ધરા ગુજરાતની હો કુમારી. એવી શક્તિનો દેશ છે, ભગવતીનો દેશ છે, માનો ખોળો છે. અને માના ખોળામાં તમારી ફરમાઈશોના ગીતો લઈ જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લેજો. આપની સમક્ષ ભાઈ શ્રી જિગ્નેશભાઈ બારોટ.
પછડી હાથના એ ગાડી હવે ડુમસના ડાયરે છેલ્લો દિવસ પ્રસન્નદાસ પિક્ચર અને અત્યારે હમણાં સૈયદ મોરી ફિલ્મ આવી છે. અમારો ભાઈનો મયુર ચૌહાણ અહીંયા આવેલો ટીમ આવી છે મારા આમંત્રણને માન આપીને. અને આ 8 તારીખે ફિલ્મ આવી રહી છે સૈયદ મોરીને. પધાર મયુર. મિત્રો તમે ફિલ્મ જોઈ જાય છેલ્લો દિવસ ફિલ્મ પછી પ્રસન્નદાસ પિક્ચર અને હમણાં આ 8 તારીખે સૈયદ મોરી જે ટાઇટલ મેં ગાયેલું છે એ પણ તમને સંભળાવીશ. પણ આ પૂરી ટીમ આખી મારા આમંત્રણને માન આપીને ત્યાં પધારે છે. બધાને વિનંતી થોડી શાંતિ રાખવા પર બધા આનંદ કરવો છે, તમને મજા કરાવે છે એટલે જગદંબા તું જોગણી જપીએ તમારા જા સાર બચો અખંડ બળે માં તમારા દીવડા અખંડ બળે એ માતા પીમાના દીવડા માડી પરગટ્યા જપુદળિયા વીરને હૈયે વસો હિંગળા જપુરે ચળિયા વીરને તમે હૈયે વસો હિંગળા તારા છોરડાની લાજ મેર રે કરી દો ખડાદની જોગણીમાં તારા છોરડાની લાજ તમે રે કરી દો ખોડિયારમાં આજ રોજ ડુમસના આંગણે માં તાપી માનો જન્મ જયંતિ નિમિત્તે તમે અમે બધાએ ભેગા મળ્યા છીએ. આપણે માતાજીના એ ગુણગાન ગાવાના છે, ભજનો ગાવાના છે, લોકગીતો ગાવાના છે. અહીંયા અમારા જેને મારો ભાઈ માનું છું એવા જીતુભાઈ પટેલ ખરાદ ગામ એ વધારે છે, એમનું હાર્દિક સ્વાગત છે. અમારા ગોહિલ સાહેબ પણ વધાર્યા છે, એમનું પણ હાર્દિક સ્વાગત છે. મારા માનવી સાહેબ વધારે છે, જેટલા મહેમાનો અમારા લાભુભાઈ બધા વધારે છે, તમામનું અહીંયા આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને મારી શરૂઆત માં તાપીમાના એક ભજનથી શરૂઆત કરવી છે. અને જે કોઈને કદાચ ગોળ કરવા આવવું હોય તો અહીંયાથી આવી શકે છે બધાએ. જે કોઈને ગોળ કરવા આવવું હોય બધા આવજો. જે કાંઈ અહીંયા કોઈની ઈચ્છા હોય અહીંયા અમારા જે મારા હરેક કાર્યક્રમના અંદર મારા હરેક ડાયરાના અંદર મારી જોડે હોય એટલે ગુજરાતનું ગૌરવ અને મારા મોટાભાઈ સમાન વિક્રમભાઈ માલધારીને એકવાર જોરદાર તાળીઓ વધારે લોક સાહિત્યકાર વિક્રમભાઈ માલધારી જેને મેં વર્ષોથી સાંભળીએ છીએ અને જેનું સાંભળીને જે કાંઈ શીખ્યા છીએ એવા ભરતભાઈ બારોટ એમને પણ જોરદાર તાળી વધારી દો. મારા ઉમેશભાઈ જગદીશભાઈ એમની સરસ મજાની ટીમ રામદેવ સાઉન્ડ ઉમેશને તમે જગદીશભાઈને વારે વારે તમે જોતા જ હોય યુટ્યુબના અંદર એ જૂનાગઢથી વધાર્યા છે તો આપણે ખૂબ આનંદ કરવાનો છે. ત્યારે
ત્યારે તાપી માતા જન્મ જયંતિ નિમિત્તે ગોહિલ સાહેબ આપણે ભેગા થયા હોય તો માને યાદ કરીને મારા કાર્યક્રમની શરૂઆત કરું કે પ્રેમ રે એ ધરી મારી તાપીમાં પોતાનું પ્રેમ રે એ ધરી મારી તાપીમાં પોતાનું આજે તે હા મૈયા અવસરીઓ મારા અમને ખૂબ મજા કરાવી, ખૂબ આનંદ કરાવ્યો. અમારા ચંદુભાઈ એમને પણ જોરદાર તાળી વધારે સાહેબ. મેં એમને રૂબરૂ મળવાનું આવ્યું હતું પણ મેં એમના યુટ્યુબમાં મેં સાંભળ્યા છે. ખૂબ મજા આવી મને.
બધી સિસ્ટમ હોય કદાચ હા તો અહીંયા ગોળ કરવા આવે તો બધાએ કદાચ પ્રતિબંધ હોય અહીંયા કે નહીં આવવાનું તો વાંધો નહીં પણ આવો તો મને મજા આવશે ભાઈ એટલે મામલી સાહેબનો વિનંતી કે આ પધારજો અહીંયા આગળ જીતુભાઈ બધાને અને બીજા બધાને પણ ખાસ વિનંતી છે જેને ભગવતી આપી હોય જે કાંઈ તો એ ઘોર કરો તો મને પણ મજા આવશે આનંદ આવશે हमारा दिलभाई मित्र ही बता रहे हमारा खास मारा उमेश भाई जगदीश भाई मित्र से ये बता रहे जय शाबाश ગોયલ સાહેબ આ બધી મજા છે આનંદ છે સાહેબ આવા મિત્રો અહીં બેઠા છે અને હું ઘણા કાર્યક્રમમાં બોલ્યો છું સાહેબ જીતુભાઈ એ લાયસન્સ વાળું હથિયાર રાખવા કરતા આવો ભાઈ પણ સારો રાખો સારો યાર હા દોડીને આવે દુઃખમાં આવે સુખમાં આવે યાર આવા બધા મિત્રો વધારે છે એટલે એટલે મગજ ભાઈબંધની વાત કરી ત્યારે Rosita,
આજની મજા, આજની મોજ કંઈક અલગ છે ભાઈ. એટલે આ બધાને વિનંતી, પ્રેમથી બધાએ જ્યાં જગ્યા મળે, હા ઓલું પીળું ટી શર્ટ ખરું ને, હા હા બધાએ થોડો સાથ સહકાર આપજો ભાઈ. તમે મારા દેવના વિદેશ મારા સપનો તમે મારું નાક કરે છો મારા સપનો. સાહેબ હમણાં અષાઢ બીજે તોરણી અમે ખૂબ આનંદ કર્યો, પણ અષાઢી બીજે રથયાત્રા ગામે ગામ રથયાત્રા નીકળી ત્યારે મેં વાત કરી કે છેલ્લે ડાયરામાં કે સાહેબ ગુજરાતની આ પોલીસ છે એ પોલીસ ખડા પગે ઊભી હતી ત્યારે રથયાત્રા પૂર્ણ થઈ છે. એટલે એકવાર ગુજરાતની પોલીસને જોતા તાળે વડે સાહેબ. હા, અને હું તો ખરેખર ખૂબ પોલીસને ખૂબ પ્રેમ કરું છું યાર. હા, કારણ કે ખડા પગે ઊભા હોય અમારા પોલીસ સાહેબો બધા વધાર્યા છે. ધન્યવાદ છે સાહેબ આવા. અને હકીકતમાં એમને તમને કહું, એ ગુજરાતની પોલીસ ભાવજ કહેવાય, એના ગળે પટ્ટા બંધાયના, એ સિંહ તો સિંહ કહેવાય. એ ગુજરાતની પોલીસ ભાવજ કહેવાય, એના ગળે રોકડ બંધાયના. સાહેબ બધાને વિનંતી છે, જેટલા મારા અહીંયા ચાહકો છે ગુજરાતની પોલીસને જોરદાર તાળી વધે તો યાર. જે તાળી ના પડે મારા ગળાના અમસો દીધી પડે. ભાઈ 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 હા પોલીસ સાહેબ. હા, પોલીસ અમારા વેલાભાઈ અને કિરણભાઈ ફરમાય છે મોગલ મારો ભેગી બે લાઈન સંભળાવું. માડી તમે ભલે રે ઓઢો રે માં બેડ્યો અન માડી તારા બેડિયામાં એ ઉઠડું અમારું ભાભી રે એ જગદંબા માડી ભલે રે ઓઢો રે આઈ તમે બેડ્યો. આ તો સાહેબ એવા ગીતો ગાવા છે મારે. મને ખબર છે પાછું જીતુભાઈ આ લોકોને હું સાંભળવું છે, પણ એ બધા ગીતો ગાઈ નાખો હમણાં. જો ખાલી બે લાઈન હમણાં. આદિવાસી મસ્ત
વાર છે વાર કરી યાર. હજી ગાડી ગરમ થાય છે યાર. હા. પણ અમારા ભાઈ મેં કીધું કે છેલ્લો દિવસ અને કરશનદાસ પિક્ચર તમે જોયું અને એમાં અભિનેતા મારો ભાઈબંધ મારો ભાઈ મયુર ચૌહાણ વધારે છે અને આ 8 તારીખે સૈયર મોરી ફિલ્મ આવેલી છે એમાં ટાઇટલ મેં ગાયું છે અને મારા આમંત્રણને માન આપીને આવ્યા છે. એકવાર એમની પૂરી ટીમને જોરદાર વધાવી દો અને એ ટાઇટલથી જ મારે અહીંયા ગાવું છે ત્યારે કે સૈયર મોરી રે એ ચારાને ગોચવાડે એ બોલો હું રાજ કેદી ઉગશે રે લો. ક્લિપના અંદર અમારા કીર્તિભાઈ નો ડાયરો છે એમાં એક તમો કરીને જોરદાર ક્લિપ ચાલી છે અને અહીંયા બહેનો બધા બેઠા છે એટલે એમને ખૂબ આ કીર્તન ગમશે. જિગ્નેશ દાદાના કથાનું કીર્તન છે આ. એકાન રસિયો રૂપાળો રંગ ઘેર જામ નથી રૂપાળો રંગ રેલિયો ઘેર જામ મારા નાથે યમુનાજી હેલ રે ઘેર જામ
તમે ગાયું તો યારે વિના લાવ્યા ઘેર જામતું નથી. એ તમે ગાયું રે દોયા વિના લાવ્યા ઘેર જામતું નથી. આજના આયોજક સરસ મજાનું તાપી માના જન્મજયંતિ નિમિત્તે આ આયોજન કર્યું છે નરેન્દ્રભાઈ, પ્રભુભાઈ, નરમણભાઈ પટેલ, આશ્લેષભાઈ પટેલ, અજીતભાઈ, બીરેનભાઈ, જૈનકોભાઈ, સમીરભાઈ, પ્રજ્ઞેશભાઈ અને મને માયા લગાડી દાદાની કથાના કીર્તન છે અને બહેનોને ખૂબ ગમે છે. ભાઈ ભાઈ એને મને तो ताली में ताला हो मारा बाप ताली पड़ो तो मारा रामनी रे बीबी ताली ना होई तो यार
મલ્લિક સાહેબ આવા હારા કામમાં તાળી પાડી દો યાર. એટલે બધાને હાથ ઊંચા હોવા જોઈએ જેને તાપીમાં વાલા હોય, કારણ કે તાપીમાંનો જન્મ જયંતિ આજે છે. હા હા, બધાના હાથ ઉપર જેને ભગવાને હાથ આપ્યા હોય. હા, ઘણા હજી બધાના હાથ ઉપર. પાછળથી કોઈના હાથ ઉભા નથી ભાઈ. હા, હવે તાળી પાડો તો મારા ગામની રે બીજી તાળી ના હોય જો. એ તાળી પાડો તો મારા ગામની રે બીજી તાળી ના હોય જો. પાછળ યાર જેને તાપીમાં વાલા હોય, જેને પોતાની કુળદેવી વાલા હોય સાહેબ. અલ્યા ભાઈબંધ માં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો. જય હો ભાઈબંધમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે, એને ભાઈબંધ કહેવાય તો. એની દોસ્તી હોવી જોઈએ સાહેબ. હા, દોસ્તી કોને કહેવાય? અમારા દેવાય ઘણા ડાયરામ બોલે છે ઉમેશ કે સાહેબ 2 વાગે આપણે ફોન કરીએ અને ભાઈ તો એમ કે લોકેશન સેન્ડ કર, મને હું આવું છું તરત. હા, એને ભાઈબંધી કહેવાય. નકર પછી મલ્લિક સાહેબ આપણે કામ પડ્યું હોય અને ફોન કરીએ એટલે એમ કે મારી મોમને પૂછીને આવું છું, કોઈક આપણા બોમ્બ ફોડી દે, એને ભાઈબંધી ના કહેવાય યાર. હા, 100 ગ્રામ ખીચડી કરીને 7 વાગે હોઈ જાય. એકચ્યુઅલી મારી મોમ મને બોલે છે. હા હાઈ ભાઈબંધી નહીં યાર. હવે દોસ્તાની દોસ્તી મન પ્રાણથી છે પ્યારી, દોસ્તાની દોસ્તી મન પ્રાણથી છે પ્યારી, જીવ મન જાય ભૂલું નહીં તારી યારી. હવે દોસ્તાની દોસ્તી મન પ્રાણથી છે પ્યારી, દોસ્તાની દોસ્તી મન પ્રાણથી છે પ્યારી, જીવ મન જાય ભૂલું નહીં તારી યારી. ઘણા સમય પહેલા હું ગાયેલો, મને ખબર નહીં મારો એ મુસ્કાનમાં પ્રોગ્રામ હતો એ વખતે મેં ગાયેલું. એ ગાડી હવે ડુમસના વારી જો મારા બાપ મારા વાલા ચાહકોની ખૂબ મહેરબાની. ગાડી હવે ડુમસના ડાયરામાં જવાની, એ ડાયરાની રૂડી મોઢે જવાની, વાલા ચાહકોની ખૂબ મહેરબાની. એ દોસ્તી
બધાને ખ્યાલ જ છે કે મને થોડા મહિના પહેલા એક મહિના 2 મહિના પહેલા મને એક્સિડન્ટ થયો હતો. બધાને યાદ છે ને? એક્સિડન્ટ થયો લગભગ 6 મહિના જેટલો ખાટલામાં પલંગમાં રહેવું પડ્યું. પણ ડૉક્ટરે મને એવું કીધેલું કે તમારે 2-2.5 મહિના પલંગમાં ખાટલામાં રહેવું પડશે અને એના પછી 2-2.5 મહિના ફિઝિયોથેરાપી થાય ત્યારે હું ઊભો થઈ શકું. ગોહિલ સાહેબ, મારે શૂટિંગમાં મારા પિક્ચરના શૂટિંગમાં એક્સિડન્ટ થયો હતો અને પિક્ચર પાછું કયું ખબર? પિક્ચર નામે તમને કહી દઉં, મારી સંભાળ લેનારી ગતિ રે. આ પિક્ચરના શૂટિંગમાં આ જ ગીતમાં મારું એક્સિડન્ટ થયું, બુલેટ પડ્યું અને ત્યારે હું પલંગમાં પડ્યો ને એ વખતે મને 2-4 લાઈનો ખૂબ હું ગાતો હતો બેઠા બેઠા. જેથી સમય સાથ છોડે તેથી પધારેલી થાય છે, કોણ પોતાનું કોણ પારકું એ દારે સમજાય છે. જેથી સમય સાથ આ તમારો સમય છે ને યાર, તો બધાય જોડે હોય. તમારો ભાઈ મર્સિડીઝ ગાડી હોય, ફોર્ચ્યુનર ગાડી હોય, એન્ડેવર ગાડી હોય તો બધા જીતુભાઈ ભાઈબંધો બધા ગોઠવાઈ જાય ગાડીના અંદર. હા, પણ તમારા ભાઈ કાંઈ ના હોય અને ત્યારે તમે સાયકલની ટિફિન જતા હોય અને એ વખતે કોઈ એમ કે ઉમેશ કે મુજા તો નહીં બાપ, હું તારા જોડે બેઠો. એ હાજો ભાઈબંધ યાર. જેથી સમય સાથ છોડે તેથી પધારેલી થાય છે, કોણ પોતાનું કોણ પારકું એ દારે સમજાય છે. આજે એવું થઈ ગયું કે જે તું રે વિચાર મારી હસતી જિંદગીમાં અંધારું કરી નાખ્યું. આ પીડી મને બહુ ગમે છે યાર. લઈ જા અને તારી સંગાત તારા વિના ગમતું નથી યાર. આજે એવું થઈ ગયું કે જે તું રે વિચાર મારી હસતી જિંદગીમાં અંધારું કરી નાખ્યું. એ તારી યાદમાં જીવવા કરતા આ સમયની વાત છે યાર. મારું કોઈ નતું એ ડાળમાં જોગણી આવી જાય જોગણી.